આટલા આટલા ગલુડિયાને સ્કૂલમાં મોકલી દે છે. મમ્મીઓ, માં હતી બધી મમ્મીઓ થઈ ગઈ છે. આખું કલ્ચર. હું અંગ્રેજી કલ્ચરનો વિરોધી નથી, પણ સાહેબ તમને એક સરસ વાત કરું. આ દુનિયામાં 43 સંસ્કૃતિઓ, there were 43 civilization in the world. ગ્રીક સિવિલાઇઝેશન, બેબીલોન, આપણા ત્યાં હતું સનાતન સિવિલાઇઝેશન. હિન્દુ નહીં, સનાતન, જે આ દેશમાં હતું અનંતકાળથી. આઉટ ઓફ 43, ઓલ 42 કોલેપ્સ. ખાલી સનાતન સિવિલાઇઝેશન આ દુનિયામાં બચ્યું છે, જેમાં આપણે જન્મ્યા છીએ. કેટલી મોટી વાત છે. તો આ કલ્ચર શું હતું એ જો સાહેબ તમને ખબર પડે ને તો ઊંઘમાં ફોટો હસતો આવે. સક્સેસ એટલે શું? કરોડપતિ નહીં સાહેબ. પેલા મુકેશભાઈના 650 કરોડના એન્ટાલિયામાં પેલો બોમ્બ મૂકી ગયો ને તો જામનગર જતા રહ્યા. હાલું કરવાનું શું? હું હમણાં કહેતો હતો એ ગ્રીન કપડાં લટકાવે છે, આપણા ત્યાં ધારાવાહીમાં ગ્રીન કપડાં લટકાવે છે. આપણે પૈસાની વહેંચણી થઈ મુકેશભાઈ અને અનિલભાઈની, ત્યારે તમે બધા હતા ને? સરખા આપ્યા કે નહીં બંનેને? હે? મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા પડી ગયા. એનથી હોશિયાર માણસો, મુકેશભાઈથી અનિલભાઈ હોશિયાર. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય, ના થાય. કોઈએ કોઈના જેવું થવાનું નથી, કોઈથી કમ્પેરિઝન નથી, પણ આપણે આપણી જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ કરવાની છે. આટલો જ પર્પઝ ઓફ લાઈફ છે. કોઈથી, દીકરાથી, વાઈફ, કોઈ નહીં. એકલા આયા ને એકલા જવાનું છે બોસ. આ બધા હસબન્ડ વાઈફ જે આમ કઈ લવ મેરેજ કર્યા હતા ને એ કોવિડમાં કહેતા તારું માસ જુદું ને મારું જુદું. જાનુ આઈ લવ યુ, હા જુદું રાખો. આ કોવિડ એમને નથી આવતો, તમને નવાઈ લાગશે. ભગવાન જાણી જોઈને મોકલે છે. દર 100 વર્ષે કોવિડ આવે છે. 1720માં આવ્યો, 1820માં આવ્યો, 1920માં આવ્યો અને 2020માં કોવિડ આવ્યો. કેમ આવે છે કોવિડ? ભગવાન કહે છે માણસને કે થોભ નહીં તો થાકી જઈશ. જે બંગલાઓ, ફ્લેટો આપણે ખરીદ્યા એમાં કેટલા દિવસ બેઠા? પતિ પત્ની ક્યારે બેઠા સોફા ઉપર? મા બાપ સાથે, દાદા દાદી સાથે ક્યારે બેઠા? આ તો જેને પૂછો કોવિડ આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો? આ તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. મજા કર. કશું આપણને કશું ગમતું જ નથી. કંઈ બી હોય ને કેમ આમ થાય છે? અરે સાહેબ, તમે જે શ્વાસ લો છો ને એ તમારો છે, એની ઉપર તમારો કંટ્રોલ છે. લો રોકી નાખજો, અડધો કલાક નહીં લેવો, એટેક આવીએ. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? શું નામ પાડવું આપણા હાથમાં છે? કયા મા બાપના ત્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? કયો ધર્મ પાડવો? આપણા બાપા કે જૈન એટલે જૈન, બાપા કે બ્રાહ્મણ એટલે હા, મુસલમાન તો મુસલમાન. ધર્મ પાડવો આપણા હાથમાંની, નામ પાડવું આપણા હાથમાંની, કયા ભગવાનને પૂજવું આપણા હાથમાંની, કઈ સ્કૂલમાં ભણવું આપણા હાથમાંની, લગભગ લગ્ન ક્યાં કરવા હાથમાંની, શું મંજીરા વગાડવાના, અને ક્યાં મરવું તમારા હાથમાં છે. કાલ સવારે ફોટો આવે કે ભાઈ તો ગયા, હા હા કે નીચે સેન્ડવિચ ખાતો હા સવારે ઉઠ્યો જ નહીં, ગયો. બોસ, જીવનનો એક જ હેતુ તમને કહી દઉં, 5000 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે, મારી હેલ્થ ક્લબ મોટી છે. 5000 પુસ્તકોનો એક જ લીટીમાં સાર કહું ને કે મોજ સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. રાત્રે ઈચ્છા થાય ને કે નેચરલનો આઈસ્ક્રીમ ખાઈને જવું છે તો જૂ પર જઈને ખાઈ લેવાનો, નહીં તો ભૂત બનીને દુકાન આજુબાજુ ફરશો. કાલ કાલ આવતી નથી. માણસ રોજ કાલ માટે દોડે છે, જ્યારે કાલ આવે એટલે એના પછીની કાલ માટે દોડે. પણ આજને જે આજે સરસ સવાર પડી છે એને જીવતો નથી. તમે મરી જશો ને તો ભગવાન એ નહીં પૂછ્યું કે કેટલા પાપ કર્યા, કેટલી ભૂલો કરી, એ પૂછશે કે સાલા મેં તને જીવવાના 100 બહાના આપ્યા, તું જીવ્યો જ નહીં. અને જીવવું એટલે શું? વાઈફ સાથે માઉન્ટ આબુ ગયા આઈસ્ક્રીમ ખાવા, આ જીવન છે. બાકી મુકેશભાઈ કઈ દહીંમાં હોનાની કડી હોનું નથી નાખતા, એ દહીં જ નાખે છે અમૂલનું. આપણને ખબર જ નથી. અને માણસ સવારથી સાંજ સુધી પૈસા પાછળ દોડે છે. સાહેબ 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. એ મોનિટર જેવા ખુલ્લો બંધ લગતા है મોનિટર. હલો હલો, હા તમને સંભળાય ને એવું મને સંભળાવવું જોઈએ, એટલે છે ડબલા પર ખોલ્યું નથી ભાઈએ.
એટલે આપણને પર્પઝ ઓફ લાઈફ ખબર નથી પડી ગઈ. મારો દાવો નથી, પણ 100 કરોડપતિઓને મળ્યો છું સાહેબ, વોરન બફેટ લેવલના લોકોને, સૌજીભાઈ જોડે બેસ, બધા જે ટોપર લોકો જોડે બહુ જ ફર્યો. પછી બહુ ખરાબ સમય જીવનનો જોયો. 93માં 100 ચેક રિટર્ન થતા હતા, એવા દિવસો જોયા મેં. હું ને મારી વાઈફ આખો દિવસ કોર્ટમાં ઊભા રહેતા હતા. મારી વાઈફ કે સંજય આપણે શું બગાડ્યું? મેં તું કરમ કંઈક આ જન્મમાં તો ખરાબ નથી કર્યા, પણ આગલા જન્મનું બધું વચ્ચે આવે. આ તો 84 લાખ યોનિઓમાં જખ મારી ત્યારે એક મનુષ્ય જન્મ મળ્યો, તો મેં તું ભોગવી લઈએ, પણ અત્યારે સારું કર્મ કરવાનું છોડવાનું થતું નથી. એ ઊભા રહ્યા. જે લોકોએ અમને ચેકો રિટર્ન કરાયા હતા એ લોકો હાલ વિદેશ છોડીને ભાગી ગયા છે, અને આપણે આ દેશમાં તમારી સામે કથા કરવા ઊભા છીએ. પછી 93માં ડાયમંડના બિઝનેસમાં કરોડો રૂપિયાનો લોસ કર્યો. 100 ઘંટી ચલાવતો હતો, ડાયમંડનો ધંધો છોડી દીધો. બહુ મોટું નુકસાન, બહુ લાંબી સ્ટોરી છે. પણ આજે પરિવાર સાથે બેઠા છીએ, હસબન્ડ વાઈફ બેઠા છીએ, ત્યારે થોડીક જુદી વાત કરીએ તો થોડીક બધાને મજા આવે. મને ધંધો કરતા આવડતું તો બોલવા થોડો આવ્યો હતો. ઘણા મને બોલાય ધંધો કરવાની રીત પર સંજયભાઈ બોલશે. મેં તો નવરો છું ભાઈ, હા વેમમાં રહેતા જ નહીં, પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. મોટિવેશનલ સ્પીકરો આવે, અહીંયા માઇક લગાવે, કોટ કરીને દોડે, તુમ કર સકતે હો, લે કરીને બતાય. આ માલ વેચાતો નથી હે, આ પેમેન્ટ આવતું નથી બેટા, બાપાનો માલ છે. પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કો મારું, જા જા જા. ધ્યેય ઊંચો રાખો. અલા અમેરિકા જ માલ વેચવો છે, અહીં અમદાવાદમાં નહીં વેચાતો, મુંબઈમાં કરું છું, બધું આવડે છે. 2 દિવસ હવા ભરીને જાય મોટિવેશન. હું આઈ એમ નોટ અ મોટિવેશન સ્પીકર, આઈ એમ અ હાર્ડકોર બિઝનેસમેન. પણ એ નુકસાન કર્યું. કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો, વ્યાજે આપવા વ્યાજે લાવતો તો એવા દિવસો. મને કોઈ શરમ નથી કે જીવી લીધું છે. હાલ ભગવાન કે ચલ તો કશું બાકી નથી. પણ એ જ્યારે 100 કરોડપતિઓને મળ્યા પછી પૈસા કમાયો, પછી સરસ પૈસા કમાયો, મસ્ત જીવું છું, ગાડીઓ રાખું છું, ચાર્ટરમાં ફરું છું, મસ્ત જીવન જીવું છું. બધા દેશોના થપ્પા મરાવી દીધા. પછી મને થયું બધું છોડો, કેમ કે પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા ના હોત. તો એક લેવલ એવું આવ્યું કે બધું છોડી દઉં. બહુ જીવ્યો. આઈ એમ 58, તો જબ્બા લેંગા ઉપર આવી ગયો. ચપ્પલ છોડી દીધા, મર્સિડીઝ છોડી દીધી, મારી દીકરીની નાની ગાડી લઈને ફરવા માંડ્યો. તો ઘરમાં બધાને એમ થયું મેં તું બસ હવે ભાઈ. પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, દરેક ધર્મ સંપ્રદાયના સાધુ ભગવંતો, મારા સાહેબોની પાછળ, શંકરાચાર્યો પાછળ, બધા જેટલા સંપ્રદાયો આ દેશમાં 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, હેડ્યા જ નહીં આપણે આગળ. એ બરોબર છે. હું 20 વર્ષ ચોવિયાર કર્યા છે, 20 years, અને આજે બી જવું તો જૈન ખાવું કે એસિડિટી ના થાય, બીજું કઈ નહીં. આ તો હવે માસ્ક પહેરે. સાધુ ભગવાન તો વર્ષોથી માસ્ક પહેરે છે. બધાની પાછળ ફર્યો 3 મહિના, ફરી પાછો આવી ગયો. ફર્સ્ટ ક્લાસ જેડ બ્લુમાં જઈને 20 જોડી કપડાં કરાયા, નવા બ્લેઝર કરાયા, શૂઝ લીધા ઇંચ 5ના 5,000 વાળા, બીજી મર્સિડીઝ લીધી નવી. કેમ? આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે, હે ને? એમને 2 મોબાઈલ જોઈએ છે, એમને બી ચકાચક ગાડીમાં બધું સાફ જોઈએ, ચાદર ચોખ્ખી જોઈએ છે, હે ને? આપણે એ જોઈએ. એમને ભક્તો જોઈએ, આપણે ફોલોઅર્સ જોઈએ છે. પાતને લેતા આવજો, આ તો કીધા વગર આયા જ બધા. બહુ વંદન કરું છું સાધુ સંતોને. એ છે તો આ દેશ ટક્યો છે, પણ અત્યારે બધું ખોટા માર્ગે ચાલે છે. એટલે મને થયું કે બધું છોડીને હિમાલયમાં જઈને જીવવું તો બહુ સહેલું છે બોસ, પણ પતિ પત્ની સાળી સાળો સુંદર જેવો હોય, છોકરો માનતો ના હોય, દીકરીને માનતી ના હોય, એ વચ્ચે જીવવું, ભાઈઓ વચ્ચે ઝઘડા હોય, ભાગીદાર, એ બધાની વચ્ચે કે હવે તું જીવીને બતાવો, અચ્છા ના આવી જાય. એટલે આપણે બહુ અઘરું કામ કરી રહ્યા છીએ આ બધા કરતા. એટલે પ્રાઉડ ટુ બી હ્યુમન બિંગ. પણ એક વાત હું સમજો કે ભગવાનને પસ્તાવો નહીં થવા દેતા કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી છે. ધીસ ઇઝ ધ ઓનલી સિંગલ. કીપ સ્માઇલિંગ યાર, હસો યાર. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. અને આજે એક કામ કરજો, ઘરે જઈ અને મોબાઈલમાં થોડા હસતા ફોટા પડાવી લેજો, એટલે મરી જાઓ તો મારે હોધવા ના પડે ફોટા. બાકી જે મરી જાય ને એનો ફોટા આમ જ હોય. તમે બેસરામ જજો, આમ ડાકુ જેવા ફોટા હોય, એટલે પડાવી લેજો, એટલે શું છે હોધવા ના પડે આપણે. બહુ જ સારો સમય જોયો, ખરાબ સમય જોયો,
દુનિયા ફર્યો, અમેરિકા 10 વાર જઈ આવ્યો, બહુ બધું જાણીને મને જે થોડી વાતો સમજ પડી, મને એમ થયું ગુરજીએફને વાંચ્યો, ઓસ્પેન્સ્કીને વાંચ્યો, બર્નાર્ડ શોને વાંચ્યો, તિરુવલ્લુવરને વાંચ્યા, વેદ, પુરાણ, ઉપનિષદ, કુરાન, બાઇબલ બધું વાંચી નાખ્યું. મને ખબર પડી કે યાર લાઈફ તો બહુ સિમ્પલ છે, આ બધો લોડ લેવાની જરૂર જ નથી. તો આ સિમ્પલ કે અચ્છા બધા કહે છે કે મસ્ત જીવો, પણ કેવી રીતે? ટેન્શન આવે, પેમેન્ટ ના આવે તો ટેન્શન તો થાય. પેમેન્ટ આપવાનું, મારા કોઈ 10 કરોડ આપવાના હતું, કહું અરે જે થાય એ તો આપવા પડે ભાઈ, હે ને? તો આ બધાની વચ્ચે કેવી રીતે જીવવું એ વાત હું તમને, અને કેવી રીતે જીવાઈ જાય. બધા શું કહે છે પોઝિટિવ વિચાર કરો, હું તમને એ વાત કહેવાય કે પોઝિટિવ એની જાતે તમે થઈ જશો. તમને એક દાખલો આપું. તમે બધા સ્કૂલમાં ગયા હશો, સ્કૂલમાં ભણતા હોય એટલે સ્કૂલમાં તમે જાઓ એટલે પહેલો પિરિયડ પ્રાર્થનાનો હોય, હે? એટલે પહેલા જ પિરિયડમાં બધાને આમ બેસાડે શિક્ષક, પછી સ્ટેજ પર એક બેન આવે પહેલવાન જેવી, ચલો પ્રાર્થના, આંખો બંધ. આપણે આમ જ કરીએ, કેમ કે તમે જુઓ બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. એટલે ખુલ્લી રાખે તો પેલી બેન દેખાય, માતાજીનો ફોટો દેખાય, કંઈક તો દેખાય, ધ્યાન તો ત્યાં રહે કે બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પેલો કે સાલા એક તો આ અંધારું છે, કાલ જવું જ નહીં, જે થવું હોય થાય. સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં આપણે, આ શીખવાડ્યું. એમ જીવનમાં આ કરો તે કરો નહીં, પણ જીવન જ એવું જીવીએ કે ટેન્શન આવે જ નહીં. જીવન જ એવું જીવીએ કે ગમે તે પરિસ્થિતિ થાય, જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ સાલો ભાવ જ રહેતો. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. રહેવા માટે ઘર નહોતું, 160 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. ફિલ્મો બનાવું છું, ગુજરાતી ફિલ્મો, વિટામિન સી કદાચ તમે જોઈ હોય તો. ચોપડી વાંચવાના પૈસા નતા, 25,000 બુક્સ મારી લાઇબ્રેરીમાં છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આપણને એમ થાય છે કે કોઈ નહીં કરે સાહેબ, કોઈ નહીં કરે, આપણે કરવું પડશે. પણ આપણે કરવું, જુઓ ગીતાનો છે ને 4થો અધ્યાય, એનો 13મો શ્લોક છે, ઘરે જઈને વાંચજો કોઈને રસ હોય. એમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે, મારા બાપાએ નથી કીધું. શું કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. તો કર્મ કેવી રીતે કરવું? ભગવાન છે ને દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ, આટલું આપી દે. ભગવાન કે તથાસ્તુ. વિવેકાનંદે કીધું છે, આપણે નથી કીધું. આપણે બધું ચોરેલું બોલીએ છીએ. પર્પઝ ઓફ લાઈફ, તમે જન્મો ને ત્યાંથી મરો ને ત્યાં સુધીનું બધું ચિત્ર નક્કી છે બોસ. આ પ્રોગ્રામમાં આ ભાઈ અહીં બેસવાનું હતું, ગાંધી સાહેબે અમને અહીં બેસવાનું હતું, આ સાહેબે અહીંયા અમને મારો ફોટો પડાવવાનું હતું, મને આને લેવા આવવાનું હતું, નક્કી છે. ખબર હે આવું થયું, હા એ તો લખેલું જ હતું. તમે બધા હોશિયાર જ છો ને, રોજ વેચો કરોડોનો માલ, 5-5 લાખના કન્ટેનર 10-10 વેચો, નહીં વેચાતું, મહિને એક બી નહીં વેચાતું ઘણા તો બિચારા. તમને કલ્પના નહીં, માણસ ફોન કરીને તમને, મારા જીવનમાં એવા 100 પ્રસંગો બન્યા હશે. 10 કરોડ રૂપિયા જોઈતા હોય, એક પૈસો ના હોય, કોઈથી આવે એવો ના હોય, એમ તક આજે ઇજ્જત જશે. અને એક જણનો ફોન આવે, એટલે સંજય હું ઇંગ્લેન્ડ જઉં છું, પૈસા પડ્યા જોઈએ જ. મેં કીધું હા. મને કે કેટલા જોઈએ? મેં કીધું કેટલા પડ્યા? મને કે 10 કરોડ. બોલો, આપણે 10 જ જોઈતા હતા. નરસિંહ મહેતાનું હુંડી સ્વીકારાઈ જાય છે અને કુંવરબાઈનું મામેરું થઈ જાય છે. લોડ લેશો નહીં બોસ. અને પૂત સપૂત હો તો ધન ક્યુ સંચે, પૂત કપૂત હો તો ધન ક્યુ સંચે. જીવો બોસ. ગોવા જાઓ, ચડ્ડી પહેરીને ફરો, મજા કરો. ના ના, કાલ પેપરમાં ફોટો આવશે, ગયો. હમણાં ઓસ્ટ્રેલિયાથી મારો ફ્રેન્ડે મને કહ્યું કે મારા અંકલ ઊંઝા રહે છે, તો કંઈક પાર્સલ આપી આવશે ને, તેણે મને આપ્યું. હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો એટલે હું ઊંઝા આપવા ગયો. હાઈવે ઉપર 700 વીઘા જમીનો, કેટલી? 700 વીઘા, મસ્ત બંગલો, બંગડીવાળી ગાડી, મર્સિડીઝ. કાકા બેઠા હતા, બીડી પીતા હતા. હું કાકા કે મજામાં. મેં કીધું કંઈ ટેન્શન છે? આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે બધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા, કેટલું ભેગું કરશે. અરે બોસ, આ લઈને નથી જવાની હું, તોય આટલી ઉપાધિ છે. જો લઈને જવાનું હોત તો આપણું બધું કાઢી લેશે બોસ, ચેન બેન બધું બોસ. હું તમને બાવા બનાવવા નથી આવ્યો.
એક લેવલ સુધી મેટર ઓફ સર્વાઈવલ હોય ત્યાં સુધી મથવું. આપણે કંઈ મુકેશભાઈ નહીં થવાના, અને મુકેશભાઈ થવાના તો ધીરુભાઈ ત્યાં ના જન્મ્યા હોત. હવે આવા કરમ કર્યા છે, ધક્કા ખાવાના તો અહીંયા આવ્યા છીએ. મજા કરો યાર. 2 બેડરૂમ 3 બેડરૂમ 4 કરોડ 6 કરોડ કૂતરાની જેમ માણસ દોડે, અને એક દિવસ થાકી જાય. શું થયું? ડાયાબિટીસ બોર્ડર પર છે. આ તું કમાયો. બ્લડ પ્રેશર બહુ 2 ટીકડી ચાલુ કરી છે, અમે કરાવી હતી ચાલુ. કેટલા જોઈએ? આપણા બાપ દાદાઓ નાના નાના ગામોમાં રહેતા હતા, મસ્ત ધોતી પહેરીને ફરતા હતા. ફરીથી કહું છું, હું રખે ને મળો ત્યાં સુધી કર્મને વાધિકા રસ્તે માં ફલે. શું કર્મ કરવાનું? ખાવાની તકલીફ હોય, મહેનત તો કરવી પડશે બોસ, પણ એ થઈ જાય પછી જે છે એમાં ખુશ રહેવાનું. આવી પાર્ટીઓમાં જવાનું. હસબન્ડ વાઈફ, મારે એક વ્યાખ્યા હું ખાસ કહું છું, પછી મારો વિષય શરૂ કરું. આપણે એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે, ખબર છે? ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, એવું બધું ઘણું બધું ચાલે છે. પાપ અને પુણ્ય એટલે શું? અહીંયા એક કબૂતર માંદું પડ્યું છે, અહીંયા એક બિલાડી છે. બિલાડી પ્રેગ્નન્ટ છે, એટલે બિલાડી ના ખાય કબૂતરને તો કબૂતર તો બિલાડી મરી જશે, અને કબૂતર તો ઉડી કે એમ નથી. તો તમે શું કરશો? જો કબૂતરને ઉડાડશો તો પેલી બિલાડી હવે એને ઘણા વખતથી ભૂખી છે, એને ખાવાની મળે તો મરી જશે. તો એ પાપ પુણ્યની ડેફિનેશન શું? એક કસાઈ અને જે લોકો નોનવેજ ખાય છે, એ લોકો જો આ નહીં ખાય તો આપણને ઘઉં લાખ રૂપિયા કિલો નહીં મળે. આખો મોટો વિષય છે. પાપ અને પુણ્ય એટલે શું? આ હું બધે જ કહું છું મારા દરેક સેમિનારમાં. પછી મારો વિષય શરૂ કર્યો, તમને થોડી સમજ પડે કે આ તમે બધા બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા છો. આમ લગભગ તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય તો કેવા તૈયાર થઈ જાય. આખો બેડ ભરાઈ જાય, 4-5 સાડી બદલી કાઢ્યો. ના, બરાબર નહીં. દીકરી ના પાડે છે. હે આજે બી હવે તો મારે તો એવું કહેવાય નહીં. હા, સારું થયું એમને ખબર પડે કે આ ભેગા થઈને કરે જ શું. નીચે બાજુ ચાલતું તો નથી ને. આજે એના માટે જ બોલાવ્યા છે, જોવા માટે. એટલે દર વખત આવજો, મને બોલાવીને ઉલ્લુ બનાવે છે બધા તમને. તો હસબન્ડ વાઈફ બહાર જાય ને તો ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય મારી વાઈફ છે કે બીજાની છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. હા, એ જ 2 વર્ષથી બ્લુ કલરનો ગાઉન પહેરે, છોડે નહીં હો. ચીથરા ઉડી ગયા હોય, કલર ઉડી જાય. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય ને, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. વી આર હિપોક્રેટ્સ. આપણે આખી જિંદગી બીજાને બતાવવા જીવીએ છીએ. જો સંજયભાઈ ઘરે આવે ને તો નવા કપ રકાવી, બોન ચાઇના. આપણે ચાલો કાનો તૂટી ગયો હોય, સંજયભાઈ ઘરે આવે તો નવી બેડશીટ, આપણે ચાલો પગ ફસાઈ જાય ખૂણામાં. કદી મારા લગ્ન થયા, મારી વાઈફને મેં તું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેરો, રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી છે આપણે બંને. એવી સરસ તૈયાર થાય, રેડી જ હોય. અને આપણે, હું તો ઘણી વાર લગ્નનો સૂટ પહેરીને હોઈ જઉં, એવું ફીલ આવે કે શું બેવકૂફીઓ કરી દીધી આપણે. મજા કરવી મને એ ગમી ગયું. ભગવાન કહે છે સાલા તું જીવ્યો જ નહીં. મારા ઘરમાં તમે આવો, ક્રોકરી નવી, તમે આવો તો સ્ટીલની થાળી આપણા માટે છે. તમે થોડા પૈસા ખર્ચ્યા છે. આ તો મહેમાન પેલા ખાટ દુબઈ વાળા, તું ભિખારી શેમાં ખાય છે તું? સાહેબ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આ કોટી તમને બતાવવા નહીં પહેરી, મેં તો હાલું એસી ચાલતું તો ઠરી જઈશું, પહેરી લો. નહીં કે કાઢ નાખશું આપણે. લોકો ચાંદ, હા લાગે છે ને, હા નાસ્તો વધારે કર્યો લાગે છે. એસી પણ થોડુંક ઓછું કરવા જેવું છે. 1 મિનિટ, 2 મિનિટ એસી શું? 2 મિનિટ, ચાલો કન્ટિન્યુ. એસી સ્લો કરી નાખે છે. એમ આમ લગ્ન જેવી ફીલ આવે છે. એટલે જીવન બહુ મોટી મોટી વાતોથી નથી જીવાતું, બહુ અઘરી વાતોથી નથી જીવાતું, બહુ સિમ્પલ વાતોથી જીવન ક્યારે પૂરું થઈ જાય તમને ખબર જ નહીં પડે.
ક્યારે ધોળાયા મને ભગવાન મોત આવે તો આવે, ચલ ભાઈ કંઈ બાકી જ નથી. કોવિડ આવ્યો ને 90 વર્ષના અંકલ મારે જીવવું છે. અરે કાકા જાઓ હવે જગ્યા કરો, બધું પતી ગયું છે, હવે શેનામાં જીવવું જ તમારે? 80 કરોડ લોકોને સરકાર ખવડાવે છે, વસ્તી પેદા થઈ જ જાય છે, કોઈ જીવતું જ નથી.